રાધે રાધે. રાધે કૃપા ગૌ સેવા ધર્મ આપ સૌનું સ્વાગત છે. આપ સૌને રાધે રાધે. શું જીવનમાં બધાની શરણ લઈ ભગવાન પરમાત્માની શરણ લઈએ છીએ. કહેવાય છે કે સંતની શરણ પણ ખૂબ કામ આવે છે. સાચા સંત અત્યારના સમયે મળવા ખૂબ અઘરા છે. વાત પણ અઘરી છે, સમય પણ અઘરો છે, પરિસ્થિતિ પણ અઘરી છે, પણ તે છતાં માણસના હૃદયમાં એક આત્મવિશ્વાસ હોય, એક ભરોસો હોય, એ પાક્કી વાત છે કે ચોક્કસ મને તમને એકવાર સાચો સંત જરૂર મળે છે. એક સમયની વાત છે, માણસ નોકર હતો પોતે. ગામના રાજા રજવાડાનો સમય એના રાજવી હોય એના ત્યાં નોકરી કરતો. રોજ એના વાછરડાઓ ચરાવે અને આવી અને ભોજન આપે એ ખાઈ લે. રોજ આવું નિત્યનો ક્રમ હતો. એક દિવસ એવી ઘટના બની કે ખૂબ ગરમી હતી, ખૂબ તાપ હતો. બપોરના સમય આવ્યો, એ નોકરના દીકરાને ખૂબ ભૂખ લાગેલી. પણ જે નોકરાણી હતી એ જમવાનું પીરસવા માટે બેઠી છે, રોટલી આપે છે. એ વ્યક્તિ એમ કે છે કે તમે મને રોટલી આપી સાથે મને થોડીક રબડી મળી જાય સારું હતું. નોકરાણી કહે કે જા જા છાનો માનો, તારી માટે રબડી બનાવેલી રાખી છે, ખાવું હોય તો ખાને કર, કાંઈ નહીં. વ્યક્તિએ વિચાર કર્યો કે આટલું બધું આવા ખરા તાપમાં હોવા છરડા ચડાવીને આવ્યો, આજ સુધી ક્યારેય મને રાજાએ આવી વાત નથી કરી, આવી રીતે મારી સાથે રાજાએ વર્તન નથી કર્યું, અને તે છતાં જ આ નોકરાણી છે અને મારો પરિવાર છે, મારી મા મને સમયસર જમાડવા માટે આટલું બધું આ મારું પરિસ્થિતિ જોતા નથી, આ નોકરાણી જોતા નથી અને મને જમવા માટે આવું કહે છે. વ્યક્તિ જમીને બહાર નીકળી ગયો. બહાર નીકળીને ખબર સમાચાર મળ્યા કે ક્યાંય સંતની મંડળી ભેગી થઈ છે, સત્સંગ ચાલે છે. ત્યાં વ્યક્તિ જઈ અને સત્સંગમાં બેઠો એટલે મજા આવી અને આનંદ આવ્યો. કોઈ વ્યક્તિએ શ્રી સંત મહાત્મા હતા, એ સંત મહાત્માએ પૂછ્યું તું કોણ છે, ક્યાંથી આવે છે, તારા પરિવારમાં કોણ કોણ છે? ત્યારે કહ્યું મારા પરિવારમાં કોઈ નથી, હું એકલો છું. કહ્યું ચાલ મારી સાથે તું પણ સંત થઈ જા. કાંઈ પણ જવાબ દીધા વગર ચાલતો થઈ ગયો સાથે. થોડો સમય વ્યતીત થયો. સંત મહાત્માનો સત્સંગ લાગ્યો, ખૂબ ભગવાનમાં રુચિ લાગવા માંડી. થોડા જ સમયની અંદર મહામંડલેશ્વર બની ગયું. મહામંડલેશ્વર બની ગયું એટલે સમગ્ર સૃષ્ટિમાં, સમગ્ર દેશની અંદર એક સારી પ્રતિષ્ઠા પદ મળી ગયું. જ્યાં જ્યાં બોલાવે ત્યાં આમંત્રણ આવે ત્યાં જાય, ભગવાનનું જપ તપ કરે, સ્મરણ કરે. ભગવાનનો સમય જ્યારે ફ્રી હોય, ફ્રી ટાઈમની અંદર ઈશ્વરનું સ્મરણ કર્યા કરે, ખાલી સમયની અંદર ભગવાનનું જપ તપ કરે. એક દિવસ એ જે ગામની અંદર એ વ્યક્તિ રહેતો હતો નોકર તરીકે, એ જ ગામમાંથી એને આમંત્રણ આવ્યું અમારા ત્યાં સત્સંગ કરવા માટે બધા. ત્યાં જાય છે, સત્સંગ ચાલ્યો અને એ જ ગામના જે ઠાકોર હતા, એ જ ગામના જે વડવા હતા, એ જ ગામના જે રાજવી હતા, એ રાજવીએ કહ્યું કે મારા ઘરે ચાલો તમે, મારી એવી અભિલાષા છે કે તમે મારા ઘરે પગલાં પાડો. મહામંડલેશ્વરે કહ્યું કે ચાલો હું તમારા ઘરે આવીશ. આવીને બેઠા, વાતચીત કરી, થોડો સત્સંગ કર્યો તો કે જમીને જાઓ. જમવા બેઠા હતા. જે રાજવી હતો એની સાથે એની ઉભેલો નોકર હતો, એ નોકર હલવો પીરસતો હતો. એટલે કહ્યું કે આગ્રહ કરીને રાજા કહે છે કે તમે થોડોક હલવો લ્યો ને, થોડોક જમો ને અમારી હાથે. એટલે સહેજ સ્મિત આવ્યું થોડું એ મહામંડલેશ્વરને, હાસ્ય આવ્યું સંત મહાત્માને. એટલે રાજાએ પ્રશ્ન કર્યો કે કેમ તમે હસ્યા, કારણ શું? તો કહ્યું કે કારણ છે પણ થોડી વાર બેસો, તમને કહું છું. રાજા કહે કે મને સાંભળવા જેવું હોય, મને જણાવવા જેવું તો મને જણાવો. થોડી વાર બેઠા, જમીન ઊભા થયા. તમારા ઘરની અંદર જે નોકર કામ કરતો હતો એનો પરિવાર રહેતો હતો, એની નોકરાણી બેન છે? તો કે હા હતા પણ અત્યારે છે નહીં. એનો એક છોકરો હતો, એ દીકરો મારે ત્યાં કામ કરતો, વાછરડા ચરાવવા જતો અને જમી લેતો, અને ઘણા સમયથી દેખાતો નથી, ક્યાંક જતો રહ્યો છે, ખબર નહીં ક્યાં ગયો છે. ત્યારે એ મહામંડલેશ્વરે કહ્યું કે તમે જે નોકરનો દીકરો હતો ને હું પોતે જ છું. કેવી પરિસ્થિતિ હતી, કેવો સમય હતો, કેવો સંજોગ હતો કે એક સમય મારે જમવા માટે થઈ અને વલખા મારવા પડતા, જમવા માટે થઈ અને મારે કગરવું પડતું, ત્યારે મને જોઈતું જમવાનું મળતું નહોતું, અને આજ જો તમે સામેથી મને આગ્રહ કરીને જ માણો છો. માટે સાહેબ, સંતની શરણાગતિ જે લઈ લે ને એને પરમાત્મા પાસે જવામાં કોઈ રોકી શકતું નથી. અને કદાચ સંત પરમાત્માનું શરણ લે છે
તો એ વ્યક્તિને જીવનની અભિલાષાઓ ઈચ્છાઓ જે કંઈ હોય ને એ પરમાત્મા પૂરી કરવામાં એક ક્ષણની પણ દેરી હોતી નથી, એક ક્ષણનો પણ સમય વ્યતીત નથી થવા દેતા પરમાત્મા. એટલા માટે સંતના શરણથી એટલું પ્રાપ્ત થઈ જાય છે કે જે કલ્પના નથી કરી શકતા, જે વિચાર નથી કરી શકતા, એ પરમાત્મા આપણને આપી દે છે. માટે સંતના શરણમાંથી પરમાત્મા તરફ જઈ શકાય છે, અને જે સંતનું શરણ લે છે એને પરમાત્મા ચોક્કસ એની અભિલાષાઓ પૂર્ણ કરે છે. આપને આ પ્રસંગ કેવો લાગ્યો આપ જરૂરથી જણાવજો. રાધે કૃપા ગૌ સેવા ધામ. મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને કથા પ્રસંગો કેવા લાગે છે એ કોમેન્ટ મને જણાવજો. આપ સૌને રાધે રાધે.